મિત્તલ પટેલ એબી સ્કૂલ ચીખલી ધોરણ 6 વનસ્પતિની જાણકારી મેળવીએ। ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે વનસ્પતિના વિવિધ ભાગો મૂળ, પ્રકાંડ અને પર્ણ વિશે માહિતી મેળવી હતી। આજે આપણે આવા જ વનસ્પતિના બીજો એક ભાગ છે જેના વિશે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, એના પહેલાં આપણે એક પ્રવૃત્તિ જોઈએ। અહીં મારી પાસે આ એક પ્રકારની વનસ્પતિ આપેલી છે। તો અહીં તમે જોઈ શકો છો કે આ એક જ પ્રકારની વનસ્પતિના 3 અલગ અલગ ભાગો છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ જે વનસ્પતિનો ભાગ છે એ વનસ્પતિનો પ્રકાંડનો ભાગ છે, બરાબર। બીજું, આ વનસ્પતિનો ભાગ છે જેમાં પ્રકાંડ અને પર્ણ આવેલા છે, જ્યારે આ વનસ્પતિનો ભાગ છે જેની અંદર પ્રકાંડ, પર્ણ અને પુષ્પ આવેલા છે। તો અહીં તમે જોઈ શકો કે ત્રણેય અલગ અલગ ભાગ છે, પરંતુ તમારે વનસ્પતિને સહેલાઈથી સારી રીતે ઓળખવી હોય અથવા તો સહેલાઈથી જાણવું હોય કે આ કયા પ્રકારની વનસ્પતિ છે, તો ત્રણેય ભાગમાંથી તમે સરળતાથી શેના દ્વારા ઓળખી શકશો? બરાબર। ફક્ત આ આપેલું હશે તો તમે સરળતાથી ઓળખી શકો નહીં। ફક્ત એના પર્ણ હોય તો પણ આપણે સરળતાથી ઓળખવામાં થોડી મુશ્કેલ પડે છે, પરંતુ જો આપણી પાસે અહીં પ્રકાંડ, પર્ણ અને એના સિવાય આ ફૂલનો ભાગ એટલે કે પુષ્પનો ભાગ દર્શાવ્યો છે, તો આપણે કોઈ પણ વનસ્પતિને ઓળખવા માટે જો આપણે એના પુષ્પ પર ધ્યાન આપીશું તો આપણે સરળતાથી ઓળખી શકીશું। તો અહીં આપણે પુષ્પ પરથી જોઈ શકીએ છીએ કે આ વનસ્પતિ કઈ હશે, તો કે ગુલાબની, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વનસ્પતિના વિવિધ ભાગોની અંદર જેમાં આગળ મૂળ, પ્રકાંડ અને પર્ણ વિશે માહિતી મેળવી હતી, તો આજે આપણે વનસ્પતિના ભાગ પુષ્પ વિશે માહિતી મેળવીશું। આ પુષ્પની અંદર પણ વિવિધ રચનાઓ હોય છે, તો આજે આપણે પુષ્પ વિશે જાણકારી મેળવીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં મારી પાસે આ એક પુષ્પ છે। તમે આ પુષ્પને ઓળખો જ છો અને જાણો જ છો। આ પુષ્પ શાનું છે? તો આ પુષ્પ જાસૂદનું છે, બરાબર। ચાલો, તો આ જાસૂદના પુષ્પની અંદર વિવિધ ભાગો જોવા મળે છે, તો આપણે એક એક ભાગોને સમજીશું। સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો કે જાસૂદનો આ નીચેનો ભાગ જે તમને દાંડી જેવી રચના જોવા મળે છે, જેને પુષ્પદંડ તરીકે ઓળખવામાં આવે છે। પુષ્પદંડ, પુષ્પ અને દંડ, પુષ્પ એટલે કે ફૂલ અને દંડ એટલે કે દાંડી જેવી રચના। તો પુષ્પની અંદર દાંડી જેવી નીચેના ભાગે રચના આવેલી છે, જેને પુષ્પદંડ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પુષ્પદંડથી ઉપરની બાજુ આપણે જઈએ તો તમને અહીં જોવા મળે છે કે લીલા રંગનો ભાગ જેવી રચના જોવા મળે છે। જોઈ શકો છો તમે આ લીલા રંગના ભાગ જેવી રચના, જેમાં તમે અહીં પણ લીલા રંગનું જોઈ શકો છો અને અહીં પણ લીલા રંગનો ભાગ જોઈ શકો છો। તો આ પુષ્પદંડની ઉપર લીલા રંગનો જે ભાગ જોવા મળે છે, જેને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક વજ્રપત્ર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ કરીને આ વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર। અહીં તમે જોઈ શકો છો ઉપરના ભાગેથી છૂટા છે, પરંતુ નીચેથી કેવા છે? જોડાયેલા છે। તો આ વજ્રપત્ર એકબીજા સાથે જોડાઈને ગોળાકાર રચના બનાવે છે, જેને વજ્રચક્ર તરીકે ઓળખવામાં આવે છે। ઘણી વનસ્પતિઓમાં વજ્રપત્ર હોય તે છૂટા હોય છે અને ઘણી વનસ્પતિમાં જોડાયેલા હોય છે। તો જાસૂદના પુષ્પમાં વજ્રપત્ર કેવા છે? જોડાયેલા છે, બરાબર। ચાલો, તો હવે વજ્રપત્રનું સ્થાન ક્યાં છે, એ ક્યાં આવેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ। તો અહીં તમને આ પુષ્પનો ભાગ જોવા મળે છે ને, તો પુષ્પની આમ પુષ્પ હોય તો પુષ્પની બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને વજ્રપત્ર તરીકે ગણવામાં આવે છે, બરાબર। અને આ વજ્રપત્ર ભેગા મળીને વજ્રચક્ર બનાવે છે। તો પુષ્પમાં લીલો રંગનો ભાગ જેને વજ્રપત્ર કહેવામાં આવે છે।
ત્યારબાદ આપણે આ વજ્રપત્રનું કાર્ય સમજીએ. બરાબર, ચાલો. તો અહીં આ મારી પાસે શું છે? તો કે જાસૂદના પુષ્પની કળી છે. બરાબર. તો અહીં પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હોય ત્યારે આ દલપત્રનું એટલે કે પુષ્પના ભાગોનું રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે? વજ્રપત્ર. બરાબર. આ બધા પુષ્પોને એકબીજા સાથે સાચવીને રાખવાનું કામ કોણ કરશે? વજ્રપત્ર. બરાબર. ચાલો હવે આપણે આગળના ભાગ વિશે ચર્ચા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો ભાગ આ વજ્રપત્રની આપણે આગળ જઈએ તો આપણને અહીં આ બરાબર ભાગ જોવા મળે છે ને. આ એક પર્ણ, બીજું પર્ણ, ત્રીજું, ચોથું, પાંચમું, આ રીતે રંગીન પર્ણ પણ એકબીજા સાથે અહીં તમને જોડાયેલા જોવા મળે. અને આ રંગીન જે તમને પર્ણ જેવા જોવા મળે છે જેને દલપત્ર તરીકે ઓળખવામાં આવે, અથવા તો દલપત્રને તમે પુષ્પમણી અથવા તો ફૂલમણીના નામથી પણ ઓળખી શકો છો. બરાબર. ચાલો, તો જાસૂદના પુષ્પમાં દલપત્ર છૂટા છૂટા તમને જોવા મળે છે. ઘણા પુષ્પમાં દલપત્ર એટલે કે પાંદડી આપણે બોલતા હોઈએ છીએ, તો આ પાંદડીઓ એકબીજા સાથે જોડાયેલી પણ જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજું હવે આ દલપત્રનું સ્થાન ક્યાં છે? દલપત્ર ક્યાં ગોઠવાયેલા છે? તો આપણે જેમ જોઈ ગયા કે વજ્રપત્ર એ ક્યાં ગોઠવાયેલા હતા? પુષ્પની બહારના ભાગમાં. તો આ દલપત્ર ક્યાં ગોઠવાયેલું છે? વજ્રપત્રની અંદરના ભાગે. સમજ પડી ગઈ ને? આ અંદરના ભાગે, તો આ બહારના ભાગે ગોઠવાયેલું. ચાલો, વજ્રપત્રની અંદરની બાજુ ગોળાકારે ગોઠવાયેલી પાંદડીઓના સમૂહને દલપત્ર ગણવામાં આવે છે. હવે આ દલપત્ર એ રંગીન હોય છે. પુષ્પની અંદર તમે પાંખડીઓ જોઈ હોય તો કેવી હોય છે? રંગીન હોય છે. બીજું સુવાસિત હોય છે. સુવાસિત એટલે કેવું? સુગંધીદાર હોય છે. પુષ્પમાં સુંદર સ્મેલ પણ આવે છે. બરાબર. ત્યારબાદ આકર્ષક હોય છે. બરાબર. કલરિંગ પુષ્પ હોય તો આપણે આકર્ષિત થતા હોઈએ છીએ. તે જ રીતે વિવિધ કીટકો જેમ કે ભમરા હોય, મધમાખી હોય, બરાબર, પતંગિયા હોય, તો એ પણ ફૂલોનો રસ ચૂસવા માટે ફૂલો જેટલા રંગીન હોય તો એની તરફ આકર્ષિત થાય છે. તો એના માટે પુષ્પ રંગીન હોય છે. તો આ રીતે દલપત્ર કીટકોને પોતાના તરફ આકર્ષિત કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ દલપત્રની ઉપર તરફ આપણે જતા જઈએ તેમ તમને અહીં આ તમે ભાગ જોઈ શકો છો. બરાબર. દલપત્રની અંદરનો ભાગ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે અહીં તમે આ પીળા રંગનો ભાગ તમને જોવા મળે છે. આજે પીળા રંગના ઘણા બધા ભાગો જોવા મળે છે. બરાબર. તો અહીં એક પીળા રંગના ભાગને આપણે નજીકથી જોઈએ. બરાબર. તો આ પીળા રંગના ભાગ ઉપર તમને અહીં પીળા રંગનો ઉપરનો ભાગ જોવા મળે છે અને નીચેની ભાગે પાતળા તંતુ જેવી રચના જોવા મળે છે. તો આ સંપૂર્ણ ભાગ છે તેને પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પુષ્પનો નર પ્રજનન ભાગ જેને પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનન એટલે શું? તો એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયા જેને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં પુષ્પમાં પણ એક પુષ્પમાંથી બીજું પુષ્પ નવી વનસ્પતિમાંથી પુષ્પ ઉદ્ભવશે તો તેના માટે પ્રજનન આવશ્યક છે. તો અહીં પુષ્પનો નર પ્રજનન ભાગ જેને પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ પુંકેસરની રચના આજે તમને ભાગ જોવા મળે છે ને, જો આપણે નજીકથી એને જોઈએ. બરાબર. જો આ ભાગ છે. બરાબર. તો પુંકેસરમાં આ ઉપરનો જે ભાગ છે જેને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે અને નીચેનો આ ભાગ છે જે લાઈન જેવું તમને જોવા મળે છે જેને
તંતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પુંકેસર નર પ્રજનન ભાગ છે, જેમાં 2 ભાગો આવેલા હોય છે, પરાગાશય અને તંતુ. હવે આ પરાગાશય છે જે તમને વરિયાળીના દાણા જેવી નાની રચના જોવા મળે છે. આ પરાગાશયમાં એનું કાર્ય શું છે? તો પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પુષ્પનો નર પ્રજનન અંગ કયું ગણવામાં આવે છે? પુંકેસર. બરાબર. ચાલો, તો પુષ્પમાં આવા નર પ્રજનન અંગો એટલે કે પુંકેસર ઘણા બધા આવેલા હોય છે. જ્યારે આપણે ઉપરની તરફ જોઈએ તો અહીં તમને 1, 2, 3, 4 અને 5 આ સ્ત્રી કેસરનો ભાગ છે. કયો ભાગ છે? સ્ત્રી કેસરનો. તો સ્ત્રી કેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ ગણવામાં આવે છે. આપણે જોઈ ગયા નર પ્રજનન અંગ પુંકેસર, માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર. બરાબર. તો અહીં તમે જોઈ શકો કે આ એક ભાગમાં આપણે જોઈએ તો અહીં તમને ઉપરના ભાગે આ ગાદી જેવી રચના જોવા મળે છે. તો એ ગાદી જેવી રચનાને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સ્ત્રી કેસરના 3 ભાગો પડે છે. બરાબર. પરાગાસન, પછી આ લાંબી તમને નળી જેવી રચના જોવા મળે ને તેને પરાગનલિકા તરીકે ઓળખવામાં આવે, અને અંદરના ભાગે બીજાશય જોવા મળે છે, જેને પણ આપણે જોઈ લઈએ. બરાબર. તો અહીં સ્ત્રી કેસર એ 5ની સંખ્યામાં આવેલા હોય છે. ઘણામાં સ્ત્રી કેસર 6ની સંખ્યામાં હોય છે, અથવા તો ઘણામાં સ્ત્રી કેસર જેમ કે ધતુરા જેવા પુષ્પમાં ફક્ત એક જ સ્ત્રી કેસર જોવા મળે છે, જ્યારે પુંકેસર 5, 6ની સંખ્યામાં જોવા મળે. અહીં પુંકેસર ઘણા બધા છે. તો આપણે સમજ પડી વિદ્યાર્થી મિત્રો કે પુષ્પનો નર પ્રજનન અંગ પુંકેસર અને માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સ્ત્રી કેસરના 3 ભાગો છે, જેમાં પરાગાસન, પરાગનલિકા આ લાંબી નળી જેવી રચના છે, અને બીજાશય. તો બીજાશયનો ભાગ અંદરના ભાગે આવેલો હોય છે, જેને આપણે હવે જોઈશું. તો એ ભાગને જોવા માટે આપણે શું કરવું પડે? તો આ નીચેનો ભાગ છે જેને ધીમે ધીમે હટાવતા જવું પડશે. તો આપણે અહીં વજ્રપત્ર જેને આપણે કાઢી રાખીએ છીએ. બરાબર. ચાલો, અહીંયા તમે જોઈ શકો ને વજ્રપત્ર જોડાયેલા જોવા મળે છે, અને આખા આમ જોડાઈને વજ્રચક્ર બનાવી દે છે. ચાલો, હવે અહીં દલપત્રને આપણે એક એક છૂટા પાડીશું. આ તમે જોઈ શકો છો, દલપત્ર નીચેના ભાગથી જોડાયેલા હતા, ઉપરના ભાગથી કેવા હતા? છૂટા. હવે તમે આસાનીથી જોઈ શકો ને અહીં કે આ આખો ભાગ શાનો છે? સ્ત્રી કેસરનો. બરાબર. તો સ્ત્રી કેસરમાં પરાગાસન, પરાગનલિકા અને નીચેના ભાગે આ બીજાશય. બીજાશય કેવી? શંકુ આકાર જેવી રચના ધરાવે છે. બરાબર. જેને આપણે જોઈએ અંદર. જો અહીં તમે સારી રીતે જોઈ શકો છો. જો આ દેખાય છે ને, આ નળી જેવી રચના. બરાબર. તો આ શંકુ આકારનો જે ભાગ તમને જોવા મળે છે, બરાબર, આ શંકુ આકારના ભાગ જેવી રચના છે, જેને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં સ્ત્રી કેસરના 3 ભાગો તમને ખબર પડી ગઈ હશે. હવે આ બીજાશય જેવી રચના છે, જેને આપણે વચ્ચેથી કટ કરીએ, એટલે કે આ રીતે આ ભાગને આપણે છૂટો પાડી નાખીએ. બરાબર. ચાલો, હવે આ ભાગને આપણે વચ્ચેથી કટ કરશું તો આપણને શું જોવા મળે? આ વચ્ચેના ભાગથી આપણે એને કાપીએ તો અહીં જો તમે જોઈ શકો છો, નાના નાના બી જેવી રચના જોવા મળે છે. બરાબર. અહીં આ ભાગે વચ્ચેના ભાગેથી તમે જોઈ શકો કે તમને નાના નાના બીયા જેવી રચના જોવા મળે છે. તો બીજાશયની અંદર આ નાના નાના બી જેવી એટલે કે મણકા જેવા નાના નાના દાણા જોવા મળે છે,
જેને બીજાંડ તરીકે અથવા તો અંડક તરીકે ઓળખવામાં આવે છે. જો તમે જોઈ શકો છો ને કે નાના નાના દાણા જેવી રચના. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આ જોઈ શકો છો. આ એક ભાગમાં છે જેને તમે અહીં જોઈ શકો છો. આ નાના નાના બીજ જેવી મણકા જેવી રચના છે જેને અંડક તરીકે ઓળખવામાં આવે છે, જે ક્યાં ઉત્પન્ન થાય છે? બીજાશયની અંદર, શંકુ આકારના ભાગમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે પુષ્પના વિવિધ ભાગો વિશે જોઈ ગયા. બરાબર. જેમ કે આપણે જોઈ લીધું કે પુષ્પદંડ, વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, અંદર સ્ત્રીકેસરનો ભાગ, પુંકેસરમાં 2 ભાગો, તંતુ અને પરાગાશય. તે જ રીતે પરાગાસન, પરાગનલિકા અને બીજાશય. તો આ થઈ જાસૂદના પુષ્પની રચના, એટલે કે તેના વિવિધ ભાગો વિશે માહિતી આપણે મેળવી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જાસૂદના વિવિધ ભાગો વિશે ચર્ચા કરીને તો હવે આપણે નામ નિર્દેશિત આકૃતિ પણ જોઈ લઈએ. બરાબર. તો અહીં તમને જાસૂદના પુષ્પની રચના જોવા મળે છે. તો અહીં નીચેના ભાગને આપણે શું નામ આપ્યું હતું? આ દાંડી જેવા ભાગને શું નામ આપ્યું હતું? પુષ્પદંડ. બરાબર. ત્યારબાદ ઉપર લીલા રંગના પર્ણ જેવા ભાગને શું નામ આપ્યું હતું? વજ્રપત્ર. ઉપર જતા આવશે દલપત્ર. બરાબર. અને દલપત્ર જોડાઈને શું બનાવ્યું હતું? દલચક્ર. ત્યારબાદ ઉપરનો ભાગ, બરાબર, જેને શું નામ આપ્યું હતું? સ્ત્રીકેસર. ત્યારબાદ નીચે જતા પીળા રંગનો ભાગ પુંકેસર. અને વચ્ચે નળી જેવી રચના, જેને શું નામ આપ્યું હતું? પરાગનલિકા અથવા તો પરાગવાહિની. બરાબર. અને નીચેના ભાગે આ શંકુ આકારની રચના છે, એને શું નામ આપ્યું? બીજાશય. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ જાસૂદના પુષ્પના વિવિધ ભાગો નામ નિર્દેશિત આકૃતિ સહિત આપણે જોઈ લીધા છે. ત્યારબાદ આવા જ એક બીજા પુષ્પ વિશે આપણે જોઈએ. ચાલો. જાસૂદના પુષ્પ, ત્યારબાદ ધતુરાનું પુષ્પ. ધતુરાના પુષ્પમાં પણ આવી જ રચનાઓ જોવા મળે છે. નીચેના ભાગે તમને લીલા રંગનું પુષ્પદંડ જોવા મળશે. ત્યારબાદ ઉપરના ભાગે સફેદ અથવા તો ભૂરા રંગના તમને દલપત્રો જોવા મળે છે, એટલે કે પાંદડીઓ જોવા મળે છે. ત્યારબાદ અહીં વચ્ચેના ભાગે ફક્ત એક જ સ્ત્રીકેસર જોવા મળે છે. કોની અંદર? ધતુરાની અંદર. જ્યારે જાસૂદમાં સ્ત્રીકેસરની સંખ્યા કેટલી હતી? 5 હતી. જ્યારે ધતુરામાં ફક્ત 1 જ. અને અહીં તમે પુંકેસર 1, 2, 3, 4 અથવા તો 5ની સંખ્યામાં પણ જોઈ શકો છો. બરાબર. અહીં પણ સ્ત્રીકેસરમાં 3 જ ભાગો છે: પરાગાસન, પરાગનલિકા અને નીચેનો ભાગ શંકુ આકારનો છે, જેને શું કહેવામાં આવે? બીજાશય. બરાબર. અને પુંકેસરમાં પણ કયો ભાગ છે? આ પરાગાશય. બરાબર. અને પરાગાશયની નીચે આ રચના છે, તેને શું નામ આપ્યું હતું આપણે? તંતુ. તો આ રીતે જાસૂદ અને ધતુરાના પુષ્પની અંદર આપણે વિવિધ ભાગો વિશે માહિતી મેળવી શકીએ છીએ. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે માહિતી પુષ્પની અંદર જોઈ ગયા છીએ, જેને આપણે થિયરી વાઇઝ જોઈએ. ચાલો, પુષ્પના વિવિધ ભાગો. પ્રથમ ભાગ કયો જોયો હતો આપણે? વજ્રપત્ર. બરાબર. ચાલો, વજ્રપત્ર. પુષ્પની બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને વજ્રપત્ર કહે છે. અને વજ્રપત્ર ભેગા મળીને વજ્રચક્ર બનાવે છે. પુષ્પમાં લીલા રંગનો ભાગ, જેને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ વજ્રપત્રનું કાર્ય. વજ્રપત્રનું કાર્ય શું છે? તો પુષ્પ કળી અવસ્થામાં હોય ત્યારે અંદરના ભાગોનું રક્ષણ કરે. જોઈ શકો તમે કે પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હોય
ત્યારે અંદરના એના જે ભાગો છે તેનું રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે? વજ્રપત્ર. ત્યારબાદ દલપત્ર. દલપત્રને પુષ્પમણી અથવા ફૂલમણીના નામથી પણ ઓળખવામાં આવે છે. વજ્રપત્રની અંદરની બાજુ ગોળાકાર ચક્રાકારે ગોઠવાયેલી પાંદડીઓના સમૂહને દલપત્ર કહે છે. આપણે જોઈ ગયા ને કે વજ્રપત્રની અંદરની બાજુ ગોળાકારે ગોઠવાયેલી પાંદડીઓના સમૂહને દલપત્ર કહે છે. આ દલપત્ર રંગીન, સુવાસિત અને આકર્ષક હોય છે. એ પણ આપણે જોઈ ગયા કે રંગીન હોય, સુવાસિત એટલે કે સુગંધીદાર હોય અને આકર્ષક હોય છે. જેમ જોઈ ગયા ને કીટકો ભમરાઓને આકર્ષિત કરે. ત્યારબાદ પુંકેસર. દલપત્રની અંદરની બાજુ આવેલો ભાગ છે જે પુષ્પનું નર પ્રજનન અંગ છે. જે આપણે પુષ્પમાં પીળા રંગનો ભાગ જોઈ ગયા એ પુંકેસર. પુંકેસરની રચનામાં પરાગાશય અને બીજું શું આવેલું? તંતુ. તો આ પરાગાશયમાંથી શું ઉત્પન્ન થાય છે? પરાગરજ. તો અહીં પુંકેસરનું કાર્ય છે પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન કરવાનું. ત્યારબાદ સ્ત્રીકેસર. દલપત્રની અંદરની બાજુ આવેલો ભાગ છે, પુષ્પનું માદા પ્રજનન અંગ છે અને એનું કાર્ય શું છે? તો ફલનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે. ફલનની ક્રિયા એટલે આપણે શું કે આગળ જોઈ ગયા કે પ્રજનન એટલે એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થયો, બરાબર. તો એ સજીવ ઉત્પન્ન થવા એટલે કે પુષ્પ બનવાની ક્રિયા માટે ફલનની ક્રિયામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? સ્ત્રીકેસર. પુંકેસર અને સ્ત્રીકેસર હોય તો જ નવા પુષ્પનું નિર્માણ થઈ શકશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈ ગયા કે પુષ્પમાં પુંકેસરનો ભાગ જે આ રીતનો જોવા મળે છે. તા ઉપરનો ભાગ જે હતો જેને શું નામ આપેલું આપણે? પરાગાશય. નીચેનો આ રીતે દાંડી જેવો પાતળો તંતુ જેવો ભાગ છે જેને શું નામ આપ્યું? તંતુ. એટલે કે પુંકેસરના બે ભાગો પડે છે, પરાગાશય, તંતુ. ચાલો, પુષ્પનું નર પ્રજનન અંગ પુંકેસર. પુષ્પમાં એક કરતાં વધારે પુંકેસર હોય છે ને, જેમ આપણે જાસૂદમાં જોઈ ગયા. તમે જોઈ શકો ઘણા બધા પુંકેસર છે. તે જ રીતે ધતુરામાં પુંકેસરની સંખ્યા 4 કે 5 હતી. દલપત્રની અંદરનો ભાગ છે. પુંકેસરની રચનામાં પરાગાશય, તંતુ. પરાગાશય એ કેવો ભાગ છે? કોથળી જેવો. શું ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે? પરાગરજ. અને તંતુ એટલે દાંડી જેવો ભાગ, બરાબર. પુંકેસરની રચનામાં આ રે પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે. આમાં પણ તમે આ ભાગને પરાગાશય, વરિયાળીના દાણા જેવી રચના હોઈ શકે અને આ ભાગને તંતુ સ્વરૂપે ઓળખી શકો. ચાલો, હવે બીજો એક ભાગ સ્ત્રીકેસર. સ્ત્રીકેસરની રચનામાં એ શું છે? પુષ્પનું માદા પ્રજનન અંગ દલપત્રની અંદરની બાજુ ગોઠવાયેલું છે. મુખ્ય 3 ભાગો આપણે જોઈ ગયા: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. ઉપરનો ભાગ શું કહેવાય? પરાગાસન. પછી આ નળી જેવી રચનાને પરાગનલિકા અને નીચેનો ભાગ છે જેને બીજાશય તરીકે ઓળખવામાં આવે. હવે પરાગાસન ઉપર ટોચના ભાગે ગાદી જેવી રચના જોવા મળે છે. આ જોઈ શકો ને તમે, ટોચના ભાગે ગાદી જેવી રચના, જેને શું કહેવામાં આવે? પરાગાસન. ત્યારબાદ પરાગવાહિની નળી જેવી રચના ધરાવે છે. અને બીજાશય નીચેના ભાગે શંકુ આકારના ફૂલેલા ભાગને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જોઈ ગયા કે બીજાશયને આપણે વચ્ચેના ભાગેથી કટ કર્યું હતું કે કાપ્યું હતું, તો વચ્ચેનો આડો છેદ લીધો હતો. કટ કરેલું એને શું કહેવાય? આડો છેદ. અથવા તો તમે વચ્ચેના ભાગથી ઊભો પણ એને કાપી શકો તો ઊભો છેદ કહેવાશે. તો એ આડા છેદની અંદર તમને નાના નાના મણકા એટલે કે દાણા જેવી રચના જોવા મળી. તો એ નાના નાના દાણા જેવી રચનાને અંડક અથવા તો બીજાંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બીજાંડ ક્યાં ઉત્પન્ન થાય છે? બીજાશયમાં, બરાબર. અંડક ક્યાં ઉત્પન્ન થાય છે? તો આ બીજાશયને બીજું અંડાશયના નામથી પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો,
અહીં આપણે પુષ્પના મુખ્ય ભાગોની ચર્ચા કરી, જેની અંદર વજ્રપત્ર, દલપત્ર, સ્ત્રીકેસર અને પુંકેસર આ મુખ્ય 4 ભાગો વિશે આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6ની અંદર વનસ્પતિની જાણકારી મેળવીએ. આ પાઠની અંદર વનસ્પતિના મુખ્ય ભાગો મૂળ, પ્રકાંડ અને પર્ણ, અને આજે આપણે પુષ્પ વિશે માહિતી મેળવી. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમારું આપણું એટલે કે ધોરણ 6નું વનસ્પતિની જાણકારી મેળવીએ આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ.